બધાને સામુ મુબારક. અમારું આપણું જે ઇવનિંગ છે અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘ, જેને ગયા વર્ષે આપણે સમૂહ લગ્ન રાખ્યા હતા, 9 સમૂહ લગ્ન હતા ગયા વર્ષે, જે અહીંયા ડભોલીથી કાણીગેટની વચ્ચે આપણે ઘણીવાર કામ કરી ત્યાં રાખ્યા હતા. ગયા વર્ષે આપણે સમૂહ લગ્ન એટલા સફળ થયા હતા કે દિલ્હીથી લઈને આખા ભારતમાં આપણે જેટલા ઇન્ડિયનની શાખા છે ત્યાં બધામાં આપણી નોંધ લેવાની છે. અને બધાએ વખાણ કર્યા કે એટલું સરસ લગ્નનું આયોજન તમે પહેલી વાર એ લોકોએ જોયું કે એટલું સારામાં સારા ફાર્મમાં અને સારી રીતે લગ્ન અને સારામાં સારું કર્યા આપણે આપેલું ગયા વર્ષે. આ વર્ષે પણ આપણે સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ. 16 ફેબ્રુઆરીએ સમૂહ લગ્ન રાખવામાં આવ્યા છે. તમારે કોઈ સમૂહ લગ્નમાં ભાગ લીધો હોય કે ના લીધો હોય, પણ તમારે બધાએ સમૂહ લગ્નમાં આવવાનું છે. અત્યારથી તમને આમંત્રણ આપી દઈએ છીએ કે તમારે બધાએ સમૂહ લગ્નમાં ત્યાં ડભોલી 4 રસ્તાથી નાની વેડની વચ્ચે આ ફાર્મ આવેલો તો ગયા વર્ષે જે હતો ને ત્યાં કે ત્યાં બધા તમારા સમૂહ લગ્નમાં આવવાનું છે. અને જે કોઈએ સમૂહ લગ્નમાં કરિયાવર લખાવવું હોય કે દાન લખાવવું હોય કે પછી સેવા આપવી હોય કે અમને મદદમાં આવવું હોય કે જ્યાં સખત કાર્યકર્તાઓની અમને જરૂરત પડતી રહેતી હોય છે કે તમારે જે કાર્યકર્તા તરીકે પણ ફરજ મદદ કરાવી હોય તો મદદ કરાવી શકો છો. અને કોઈ કરિયાવર લખાવે, દાન લખાવે, નાનાથી નાનું તો મોટા મોટું કોઈ પણ દાન લખાઈ શકશે. બધાને શું છે. અને બધા કર્મચારીઓએ ફરજિયાત આવવાનું છે, કારણ કે જે પરણે છે આપણી દીકરી છે કર્મચારીઓની, અને કર્મચારીની દીકરીને આપણી દીકરી કહેવાય. આપણી દીકરીને આપણે આશીર્વાદ નહીં આપશું તો કોઈ બહારથી આપણે લાવવાનું, બોલાવવાનું કોઈ મહેમાનોને. એટલે આપણા કર્મચારીઓએ બધાએ ત્યાં હાજર રહેવાનું છે અને ખૂબ મોટી સંખ્યામાં હાજર રહેવાનું છે. અને જે સેવા આપી તો સેવામાં પણ તમારા નામ આગળથી અમને જણાવી દેજો. અને દાન લખવાનું તો વહેલી તકે દાન લખવાનું, કેમ કે અમે આમંત્રણ પત્રિકા જે છે આપણી પુસ્તિકા આપણે છાપશું ને તો આ મહિના પછી આપણે આમંત્રણ પુસ્તિકા આપણે છાપવાના છે. એમાં વહેલી તકે તમારું નામ આવી જાય. ગયા વર્ષે કેવું થયું કે પત્રિકા છપાઈ ગઈ, એની પછી અમને 1.5 લાખ રૂપિયા પાછળનું દાન આવ્યું. હવે એનો પત્રિકામાં કેવી રીતે તમારે સમાવેશ કરવો, એટલે આવું ના થાય. એટલે વહેલી તકે તમે દાન લખાવજો અને તમારે બધાએ સમૂહ લગ્નમાં આવવાનું છે. અને બીજું હવે આપણે બીજું એક આપણે 2018ના ઠરાવની વાત અમે બેને કરી કે 2018ના ઠરાવ માટે પણ આપણે ટૂંક જ સમયમાં આપણે પોલીસ કમિશનર સાહેબની મંજૂરી માંગેલી છે. ટૂંક સમયમાં આપણે માન્ય કમિશનર સાહેબને આ 2018ના ઠરાવ વારસાગત નોકરી માટે આપણે વહેલી તકે આપણે મેં મુખ્ય કચેરીએ બધા ભેગા થવાનું છે. ત્યાં બધાએ આવવાનું છે. ત્યાં જો 50 જણા આવશે, 500 જણા આવશે તો 500 જણાથી ત્યાં કંઈ ફરક કમિશનરને પડવાનો નથી કે તો 500 જણની સમસ્યા છે. જે જવાન છે એ લોકોએ પણ આવવાનું છે. તમે કાલે વારે 50 વર્ષના થવાના છો, બરાબર? જે અત્યારે જવાન છે 30 વર્ષના છે એ લોકો કાલે વારે 50 વર્ષના થવાના છે. આપણી નોકરી એવી છે કે હવા પાણીનો ખોરાક હવે પહેલાં જેવો રહ્યો નથી. એટલે પહેલાં 50 વર્ષે માંદા પડતા તો હવે 30-35 વર્ષે હવે કાંઈક ને કાંઈક બીમારી આવી ગઈ. એટલે વહેલી તકે તમે આ જ્યારે પણ તમને મેસેજ મળે કે ભાઈ વારસાગત નોકરી માટે આપણે ત્યાં કમિશનર પાસે રજૂઆત કરવા જવાનું છે ત્યારે બધા આવજો, રજા મૂકીને જતા આવજો. આ યાદ રાખો, અમે તમને કહેશું એટલે તમને મેસેજ મળે એટલે તરત ત્યાં આવી જજો. આખા પરિવાર આરે આવી જાય તો વાંધો નહીં, બરાબર છે ને? પરિવાર માટે નોકરી લેવાની છે ને કોના માટે નોકરી લેવાની છે? બહુ વધારે આપણા ધનજીભાઈ વિરાજ છે આપણા અધ્યક્ષ, એ વધારે વાત કરશે. અમે સામુ વાળા મારે બીજી વાર આવવાનું થયું.